લો બોલો એકવાર ફરી નીટનું એક્ઝામ કેન્સલ થઈ ગયું અને જે 22 લાખથી વધારે જે સ્ટુડન્ટ હતા જે મેડિકલ પ્રોફેશનમાં જવા માંગતા હતા એમનું ભવિષ્ય ખોરવાઈ ગયું 2017માં 2024માં અને હવે 2026માં પણ અને ટોટલ તો 80 વખત લગભગ આ નીટના એક્ઝામ કેન્સલ થયા છે। જુઓ શું કહી રહ્યા છે સુપ્રિયા શ્રીનેત आ बाबते। असल में इन सब के बच्चे तो मजे से विदेश में पढ़ रहे हैं, इसलिए देश के बच्चों का भविष्य चौपट होता देखकर इनके चेहरे पर शिकन नहीं आती है, इनका दिल नहीं पसीजता है। શું કહી રહ્યા છે સુપ્રિયા શ્રીનેત આ વિડીયોમાં કે નેતાઓના બાળકો તો વિદેશોમાં ભણે છે કાં તો છે અને આપણા બાળકોનું તો ભવિષ્ય કંઈ છે જ નહીં, કારણ કે એમને તો હિન્દુ મુસ્લિમના ઝઘડામાં અંધભક્ત બતાવી દીધા છે અને એમને તો ડીજે ઉપર વિભત્સ ડાન્સ કરવાનું અને મસ્જિદોની સામે જઈને ભગવા લહેરાવાનું કામ સોંપી દેવામાં આવ્યું છે। તો શિક્ષણનું તો કોઈ મતલબ જ નથી આપણા જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો છે એમના માટે, એટલે આવી રીતે દેશનું પતન થઈ રહ્યું છે। બીજી બાજુ દેશના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીએ પણ આ મુદ્દાને ખૂબ જ સિરિયસ લીધું છે અને તેમણે કીધું છે કે આ મુદ્દાને અમે પાર્લામેન્ટમાં ઉઠાવીશું। આપ જુઓ શું કહી રહ્યા છે રાહુલ ગાંધી નીટના મુદ્દે। सड़क से संसद तक हम आपके साथ खड़े हैं। 24 लाख स्टूडेंट से मैं कहना चाहता हूं, आप अकेले नहीं हो। पिछले 7 साल में 70 बार पेपर लीक हुआ है और 2 करोड़ युवाओं को पेपर लीक से नुकसान हुआ है। एक साथ हम ये लड़ाई लड़ेंगे और ये लड़ाई जीतेंगे। तो एस्पिरेशन है, आपका जो विजन है, इसी से देश का विजन बनेगा, इसी से देश की प्रगति होगी। अगर सरकार आपकी रक्षा नहीं कर सकती है तो ऑपोजिशन आपकी रक्षा करेगी। ये जो आपका मुद्दा है, इसको मैं पर्सनली संसद में आपके लिए उठाऊंगा और पूरा का पूरा दबाव हम सरकार पे डालेंगे। धन्यवाद। છેલ્લે તો હું એ જ કહીશ કે ભાઈ તમને કોઈ મુસ્લિમોથી ખતરો નથી, તમને દેશમાં બેઠેલા હિન્દુ ગદ્દારોથી ખતરો છે કે જે પેપર લીક કરવા માટેની આવી પ્રવૃત્તિમાં જોડાયેલા છે। ચેતો અંધભક્તો ચેતો અને હિન્દુઓ ચેતો, ફક્ત ને ફક્ત અંધભક્તિથી કંઈ નથી મળવાનું। આંખો ખોલો, વાત કડવી છે પણ સાચી છે।